બધા લઈ લો. જય ગૌ માતા. હું ગૌરક્ષક વિશાલ રાજ, માળી આટીના જીવદયા ટીમ. અટાણે મને માળી આટીનાના એડવોકેટ રાયમલસિંહ ભલગરિયાનો મને ફોન આવ્યો કે ભાઈ અહીંયા અમારા ઘર પાસે એક વાછડું કેટલા દિવસથી બીમાર હાલતમાં રખડે છે, એટલે તાત્કાલિક અત્યારે હું અહીં આવ્યો છું. અને આખો નદી વિસ્તાર છે, તો આ વાછડાને અહીંયા રહેવા માટે બહુ થોડીક મુશ્કેલી પડે એમ છે, અને અહીંયા દીપડાની અવર જવર વારે ઘડીએ રહે છે. બરાબર. હા, એ તો મને રાયમલભાઈનો ફોન આવ્યો, મને એ જ કીધું કાંઈ વાંધો નહીં, અટાણે ને આગળ એને સારવાર કરી દઈએ, બરોબર, અને એની પછીની વ્યવસ્થા કરાવીએ કાંઈક. હા, એ તો ભલે ને અટાણે બધા મૂકી જ જાય છે. હા, અટાણે હાસવાનું હોય ને ભાઈ, એટલે આવા બિચારા નાના નાના જીવને મૂકીને વયા જાય. આ તો તમારા આંગણે એટલે તમે થોડું ઘણું ખવડાવતા હોય. હાલો, અત્યારે બીમાર હાલતમાં પડ્યો ને, એ મને રાયમલભાઈનો ફોન આવી તરત આવી ગયો. મેં તો હાલો હું તાત્કાલિક આગળ ત્યાં જઈને એની સારવાર કરાવું. હે? હા હા, બરાબર. એટલે પડી જાય ને ટૂંકમાં. એ તો અત્યારે પડેલો છો તમે આવ્યા ત્યાં. સાઈડમાં પડી જાય, પછી બેઠો નથી. પટાણા વાસડાની સારવાર કરાવેલી છે આ વાડી વિસ્તારમાં. હવે આગળ એને હાચવવા માટેની આગળની વ્યવસ્થા કરીએ, અને કા માળી આટીના શાક માર્કેટ આને રાખી દઈએ, જેથી કરી બને એટલો એને ખોરાક મળે. રહી જાય આ બાઈકડો ને નીરજ હરખો. અટાણે આ વાછડાને માળી આટીના શાક માર્કેટ લઈ આવ્યા છીએ, અને અહીંયા એને ઉતારી દઈએ. આગળ ઉભો થઈ જા રાજુભાઈ. હા હા, ખાઈએ ચાલે. કાયો કાયા બાકી લીમડા ને કાયા રાખો. રેડી. એ હા જો રાજુભાઈ પૂરા ઓર. લા આવે